હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો હવે પ્રકરણ 7 એટલે કે આપણે પી વિભાગના તત્વોનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે આ ચેપ્ટરની અંદર કઈ રીતે ધ્યાન આપવું. તો પી વિભાગના તત્વોનો ભાગ 2. કેમ આવું કહું છું? તો કે ધોરણ 11માં તમે દરેક વિદ્યાર્થી મિત્રો પી વિભાગનો ભાગ 1 જોઈને આવી ચૂક્યા છો, કે જેમાં આપણે સમૂહ 13 અને સમૂહ 14ની રચનાની વાત કરી હતી. એના તત્વો વિશેની માહિતી આપણે મેળવી ચૂક્યા હતા દરેક વિદ્યાર્થી મિત્રો. સમૂહ 13 એટલે કે કયો સમૂહ કહેતા હતા? તો કે બોરોન સમૂહ કહેતા હતા. અને સમૂહ 14 એટલે આપણે કયું કહેતા હતા? તો કે કાર્બન સમૂહ કહેતા હતા. એ સમૂહની આપણે ચર્ચા, એના તત્વોની, એના ગુણધર્મોની, એના સંયોજનોની બધાની ત્યાં ચર્ચા કરી ચૂક્યા છે. તો હવે વાત આવશે પી વિભાગના તત્વોને ભાગ 1ની અંદર જે પત્યું છે એના આધારે હવે ભાગ 2ની અંદર તમારે કયા ભણવાના રહેશે. તો ધોરણ 12માં પી વિભાગમાંથી એનો ભાગ 2માં તમારે ભણવાના રહેશે સમૂહ 15થી સમૂહ 18 સુધીની માહિતી. ઓકે, તો સમૂહ 15 એટલે કદાચ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે કે નાઇટ્રોજન સમૂહ આપણે કહીએ છીએ, ઓળખીએ છીએ. ત્યાંથી ચાલુ કરી સમૂહ 18 એટલે કે કયો? તો કે નિષ્ક્રિય વાયુ સમૂહ આપણે કહીએ છીએ. ત્યાં સુધીની આપણે ચર્ચા કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ચેપ્ટરની અંદર આટલા સમૂહનો ખાસ કરીને અભ્યાસ કરો. જો કદાચ ભૂતકાળમાં ધોરણ 11નો બાકી રહી ચૂક્યો હોય તો એનું એકવાર રિવાઇઝ કરું. એના સિવાય ધોરણ 12ની અંદર કેટલા સમૂહનો આપણે અભ્યાસ કરીશું? તો કે નાઇટ્રોજન સમૂહથી ક્યાં સુધી? તો કે નિષ્ક્રિય વાયુ સમૂહ સુધી. તો સૌપ્રથમ આપણે સમૂહ 18 બહુ જ નાનકડો છે, એના માટેની ખાસ કરીને ચર્ચા કરી લઈએ, જે આપણા સિલેબસમાં ટૂંકામાં ટૂંકો કહી શકાય, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં અંદર MCQ સારા એવા પૂછાઈ શકાય. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવું કે સમૂહ 18 કઈ રીતે આપણે સોલ્વ આઉટ કરી શકીએ છીએ. તો ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે સમૂહ 18 માટેની આપણે તો પહેલાં ચર્ચા કરી લઈએ. તો સમૂહ 18ને આપણે કયા કયા નામથી ઓળખી શકીએ? તો હકીકતમાં એને નિષ્ક્રિય વાયુ સમૂહ કહીએ છીએ આપણે, અથવા તો ઉમદા વાયુ સમૂહ કહીએ છીએ, એટલે કે ઉમદા વાયુઓ ધરાવતો હશે એવું કહી શકીએ છીએ. કાં તો ઇંગ્લિશ શબ્દ પ્રમાણે તમે એને ઇનર્ટ ગેસ કહી શકો છો, અથવા તો નોબલ ગેસ પણ આપણે એના તરીકે ઓળખીએ છીએ. અથવા તો સમૂહ 18માં પહેલું તત્વ કોણ છે? તો કે હિલિયમ છે, એટલે કે એને હિલિયમ સમૂહ તરીકે પણ તમે ઓળખી શકો છો. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો યાદ રહી ચૂક્યું, એક હિલિયમ સમૂહ, કાં તો એક નિષ્ક્રિય વાયુ સમૂહ, કાં તો ઉમદા વાયુ સમૂહ, ઇનર્ટ ગેસ, કાં તો નોર્મલ ગેસ. આવા અલગ અલગ નામે ઓળખી શકાય. તો હવે આની અંદર કેટલા તત્વોને કયા કયા જોવા મળશે? તો ખૂબ જ સરળ, આપણે જલ્દી યાદ રહી જાય એવી રીતની વાત કરી લઈએ. તો કે 2 નંબર હિલિયમથી ચાલુ થશે. બરાબર છે? 2ની અંદર તમે 8 ઉમેરો તો કેટલો નંબર થશે? 10 નંબર કોણ થશે? તો કે નિયોન. 10 નંબરની અંદર બીજા 8 નંબર ઉમેરો એટલે કે 18 નંબર પરમાણુ ક્રમાંક ધરાવતું કોણ જોવા મળશે? આર્ગોન જોવા મળશે. આર્ગોનની અંદર બીજા તમે કેટલા ઉમેરશો? તો કે 18 ઉમેરશો તો તમને 36 નંબરનું કોણ? તો કે ક્રિપ્ટોન જોવા મળશે. ક્રિપ્ટોનની સિવાય અંદર આગળ વાત કરીએ તો બીજા તમે કેટલા ઉમેરશો? તો કે 18 ઉમેરશો તો તમને કેટલું? તો કે 54 નંબરનું ઝેનોન તત્વ જોવા મળશે. અને ઝેનોનની અંદર તમે કેટલા ઉમેરશો? તો કે 32 ઉમેરો છો તો તમને 86 નંબરનું કોણ જોવા મળશે? તો કે રેડોન જોવા મળશે. હજુ પણ આગળ આપણે ચર્ચા કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રોને કદાચ યાદ રહી જાય અથવા તો સમજણ પડે એ માટે, કે આના સિવાય 86માં જો ધારો કે તમે 32 ઉમેરો છો તો અત્યારે હાલના જમાનામાં એટલે કે લેટેસ્ટ તમને કેટલું? તો કે 118 નંબરનું તત્વ, જેને આપણે સંજ્ઞા આપીએ છીએ ઓજી એટલે કે ઓર્ગેન્સાઇન. તો આવી રીતની પણ તમને જોવા મળશે. તો ફરીથી આપણાને પહેલાં તો પરમાણુ ક્રમાંક દરેક તત્વોના યાદ રહેવા જોઈએ, બહુ સરળ ઇઝી વેમાં. તો જોઈ લો, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 2, એમાં 8 ઉમેર્યા તો નિયોનનો કેટલો? 10, 10માં 8 ઉમેર્યા તો આનો 18, એમાં બીજા 18 ઉમેર્યા તો આના 36, બીજા 18 ઉમેર્યા તો 54, એમાં બીજા 32 ઉમેર્યા તો 86, અને છેલ્લે આપણે કેટલા ઉમેરી દીધા? 32, તો કેટલા થશે? 118. તો દરેક તત્વોનું પહેલાં બાજુમાં નામ લખી દઉં જેથી કરીને તમને યાદ રહી જાય. હિલિયમ, નિયોન,
પછી શું કહેવાશે? આર્ગોન, બરાબર છે, ક્રિપ્ટોન, પછી કયું કહેવાશે? ઝેનોન, પછી કયું? રેડોન, અને લાસ્ટમાં તમને કયું જોવા મળશે? તો બહુ જ સરળ, આને જે ઓજી નામ આપ્યું છે એ હકીકતમાં કયું છે? તે કે ઓર્ગેન્સેન, બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આના પરથી હવે આની ઇલેક્ટ્રોન રચના વિશેની પણ આપણે માહિતી લખીશું, સમજીશું, પરંતુ શરૂઆતમાં અહીંયા થોડી બેઝિકલી તમને લોકોને માહિતી આપવી જરૂરી છે. કારણ એટલા માટે કે આ બધા તત્વોની જે વાત કરવા જાઉં છું એ બધા કેવા કહેવાય છે, તો તમે લોકો વાંચો ધ્યાનથી કે નિષ્ક્રિય અથવા તો ઉમદા, એટલે કે હકીકતમાં કહી શકાય કે આ બધા આપણે જે લઈએ છીએ એ બધા રાસાયણિક રીતે કેવા હશે? તો કે રાસાયણિક રીતે એ બધા કેવા જોવા મળતા હશે? નિષ્ક્રિય હશે, એવું હું કહી શકું છું. અથવા તો એમ કહી શકું છું અપ્રતિક્રિયાત્મક, એટલે કે ઇનએક્ટિવ. અમુક હોય છે ને કે આપણે કદાચ કોઈ પ્રક્રિયા ના કરતા હોય એવા, એવી રીતના જોવા મળતા હશે, બહુ ઓછા હશે. એમાં પણ તમારા લોકો માટે બહુ જ મસ્ત કદાચ વાત કહી શકીએ કે આ જે રેડોન અને આ જે ઓર્ગેન્સેન છે એ કુદરતમાં ના મળે. ફરીથી બોલું છું, એ કુદરતમાં મળતું નથી. બાકીના બધા તમને મળશે. કોણ મળશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધું મળશે. પણ આ કુદરતમાં નથી બનતા, માનવ સર્જિત કહી શકીએ છીએ, કે તો એને આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. સૌથી વિરલ તત્વો એવું કહી શકીએ છીએ, બરાબર. તો આ વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં આપવી. હજુ પણ આના વિશે થોડી સારી એવી ચર્ચા બી આપણે જોડે કરી લઈએ કે હિલિયમની મેં વાત કરી, બરાબર છે, અથવા તો આર્ગોનની વાત કરીશું. તો હિલિયમ ને આર્ગોન ને બધામાં કેવું હશે? તો આર્ગોન સૂકી હવામાં માત્ર 1% જોવા મળે છે. ફરીથી શબ્દ બોલું છું, સૂકી હવામાં, એટલે કે કુદરતમાં આપણે કદાચ કહી શકીએ છીએ કે સૂકી હવામાં કેટલું, માત્ર એનું પ્રમાણ કેટલું હશે? તો કે 1% જેટલું જ હશે. એના સિવાય બીજી સારી વસ્તુ તમારા લોકોએ ધ્યાન આપ્યા જેવી કે હિલિયમ અને નિયોનની આપણે જે ચર્ચા કરીએ છીએ, તો કે હિલિયમ અને નિયોન હકીકતમાં કેવા જોવા મળતા હશે? તો હકીકતમાં એ રેડિયો સક્રિય પદાર્થો હશે, એમની ઉત્પત્તિના ખનિજોમાં જોવા મળે. હિલિયમ પાછળની તો બહુ મસ્ત સારી એવી સ્ટોરી છે, કદાચ તમે ગૂગલ કરજો, તમને કદાચ વધારે જાણવાનો ઇન્ટરેસ્ટ હોય સાયન્સ માટેનો, બરાબર. તો આવી કંઈક અલગ લેવલમાં તમને જોવા મળશે. એના સિવાય કદાચ એમ કહી શકું છું કે અલગ જગ્યાએ હિલિયમના બહુ બધા સારા એવા સ્ત્રોતો પણ જોવા મળશે. જેમ કે તમે કદાચ દરેક વિદ્યાર્થી મિત્રોએ સાંભળ્યું હોય તો પીચ બ્લેન્ડ, બરાબર છે, મોનાઝાઇટ, અથવા તો ક્લીવાઇટ, બરાબર છે. તો આ બધા કેવા હશે? તો કે હિલિયમના મુખ્ય સ્ત્રોતો એ બધા કુદરતી વાયુ તરીકે આપણાને એ બધી ખનિજોમાં તમને જોવા મળતા હશે. રેડિયો સક્રિયની વાત કદાચ કરી તો આવી અલગ જગ્યાએ હિલિયમ પણ તમને વાતાવરણમાં કુદરતી વાયુ સ્વરૂપે પણ ત્યાં જોવા મળશે, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો ફોકસ, કે પહેલાં તો તત્વોના નામ યાદ રહી ગયા. કયા? આ બધી રેડિયો સક્રિયોની ખનિજોના નામ કીધા, એમાં જ્યાં મળી આવે છે. ફરીથી બોલું છું, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેન્સેન. જો દરેક તત્વોને નીચે અંડરલાઈન કરું છું, પાક્કું? પહેલાં આટલું યાદ રહી ચૂક્યું. હવે આગળ આપણે વધવા જઈએ છીએ તો ધ્યાન આપજો, દરેકની ઇલેક્ટ્રોન રચના શીખી લઈએ, જેથી કરીને આગળ આપણાને કામમાં આવે. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે સમૂહ 18ની જનરલ ઇલેક્ટ્રોન રચના કેવી થાય. તો સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવું કે આની ઇલેક્ટ્રોન રચના તમે આવી રીતે બોલી શકો, NH2 NP6. કેમ આવું કીધું? તો કે સમૂહ 18 આખા કોષ્ટકમાં છેલ્લો સમૂહ આપણને જોવા મળે છે, તો જેની બાહ્યતમ કક્ષામાં તમને પી કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી હશે, એટલે કે NP6 ટાઈપની હશે. મોટા ભાગે કોઈ પણ તત્વ તમે સમૂહ 18નું લેશો એમાં આવું જોવા મળશે. હા, એમાં એક અપવાદ છે. તે અપવાદ કોણ છે? તો કે હિલિયમ. હિલિયમમાં માત્ર તમને કેટલી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે? તો કે 1s2. એની માત્ર NH2 જેવી, એટલે કે સમૂહ 2 જેવી રચના થાય છે, પરંતુ હકીકતમાં હોતું નથી. તો અપવાદ તમને દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહી ચૂક્યો. તો ફરીથી આપણે ફટાફટ દરેક સમૂહ 18માં દરેક તત્વોની આપણે જોતા જઈએ. તો હિલિયમ માટે અત્યારે જ આપણે કીધું કે 1s2, એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 2. હવે એના સાથે બોલો 10 નંબરનું કયું તત્વ હતું? તો કે નિયોન.
તો નિયોનની ઇલેક્ટ્રોન રચના આપણે લખવા જઈશું તો આમ કેટલી લખાશે 1s2 2s2 2p6 લખાય. તો 1s2 એટલે તો કે હિલિયમ કમ્પ્લીટ છે, તો આપણે આવી રીતે પણ લખી શકીએ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. ચલો 18 નંબર એના પછી કોણ આવતું હતું તો કે આર્ગોન. તો એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો આખું પણ લખી શકીએ, અથવા તો આગળ શું લખી શકીએ તો કે નિયોન કમ્પ્લીટ 3s2 3p6. તો દરેક વિદ્યાર્થી મિત્રો જુઓ કદાચ ધ્યાનથી બધાની બાહ્યતમ કક્ષા જો હિલિયમ સિવાયની વાત કરી. હિલિયમ આપણા માટે કેવો હતો તો કે અપવાદ, પણ એના સિવાય જો નિયોનની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થાય છે NH2 NP6 જેવી. એના સિવાય જો આર્ગોનની એની ઇલેક્ટ્રોન રચના પણ કેટલી થઈ તો કે NH2 NP6 જેવી. ચલો 18 નંબર પછી આપણી જોડે કયું તત્વ જોવા મળશે, કયો નંબર જોવા મળશે 36 નંબર. 36 નંબર કોણ થશે તો કે ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના આપણે લખવા જઈશું તો આગળ કોણ કમ્પ્લીટ હશે આર્ગોન કમ્પ્લીટ 4s2 4p6 હશે. પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવું કે 4s પહેલાં કોણ કમ્પ્લીટ જોવા મળશે તો કે યાદ કરો 3d10 કમ્પ્લીટ હશે. એટલે કે તમે કદાચ લખવા જાવશો તો બાહ્યતમ કક્ષા પ્રમાણે તો તમે ડાયરેક્ટ લખી શકો. કઈ રીતે લખી શકો કે 4s2 4p6, પણ આગળ જે કમ્પ્લીટ છે પણ તમારે કદાચ પૂરવા, એવું યાદ રાખો. ચલો 36 કહેવાય પછી કોણ આવશે 54. તો 54 નંબરનું કયું તત્વ છે તો કે ઝેનોન. તો ઝેનોન માટે આપણે ચર્ચા કરી લઈએ તો શું જોવા મળશે યાદ કરો દરેક વિદ્યાર્થી મિત્રો તો કે ક્રિપ્ટોન કમ્પ્લીટ જોવા મળશે. આગળ હું શું લખી શકીશ 5s2 5p6 લખી શકીશ, અને એની આગળ મારે શું પૂરવાનું થશે તો કે 4d10. બરાબર છે. અગાઉ 11મા ધોરણમાં ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો N+L વાળા નિયમો યાદ કરજો. બરાબર છે. એના સિવાય ચલો 86 નંબર આના પછી મને કયું જોવા મળશે તો કે રેડોન. તો રેડોન માટે મને કોણ કમ્પ્લીટ જોવા મળશે આગળ ઝેનોન કમ્પ્લીટ. બરાબર છે. અને એની ઇલેક્ટ્રોન રચના આપણે લખવા જઈશું તો 6s2 6p6. હજુ પણ અહીંયા ધ્યાન આપવા જેવી વસ્તુ કે 4d તો અહીંયા કઈ આવશે 5d, અને અહીંયા આગળ બીજું એક તમારા માટે વધારાનું વિશેષ કયું આવશે તો કે 4f 14 ઉમેરાશે. તો એક આ વસ્તુ યાદ રાખવાની રહેશે તમારા લોકોએ. બધાની ઇલેક્ટ્રોન રચના તમે દરેક વિદ્યાર્થી મિત્રો નોટિસ કરો, જો ધ્યાનથી કે બધા કેવા જોવા મળે છે NH2 NP6 જેવા જોવા મળે છે. હજુ પણ આપણે કદાચ ચર્ચા કરી લઈએ કે ચલો 118 નંબરનું જે તત્વ છે ઓર્ગેન છે. બરાબર છે. તો એના માટેની આપણે લખવા જઈશું તો એની ઇલેક્ટ્રોન રચનામાં કોણ કમ્પ્લીટ થશે તો કે રેડોન કમ્પ્લીટ. બરાબર છે. રેડોન કમ્પ્લીટ કેટલા જોવા મળશે તો કે 7s2 7p6, અને આગળ કોણ કમ્પ્લીટ થશે તો ફરીથી અહીંયા કેટલા જોવા મળશે 5f14 6d10. તો ફરીથી આની અંદર પણ આપણાને બકા એ જ રચના જોવા મળી દરેક વિદ્યાર્થી મિત્રોને કે કઈ રચના જોવા મળી NH2 NP6. તો હકીકતમાં આમની બાહ્યતમ કક્ષામાં ફરીથી શબ્દ સમજો, આમ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની અંદર તમને કેવું જોવા મળ્યું NH2 NP6, એટલે કે અષ્ટક નિયમ પૂર્ણ છે. હવે અષ્ટક નિયમ પૂર્ણ હશે તો આ બધાની ઓક્સિડેશન અવસ્થાની કદાચ વાત કરું કે એમની બધાની વાત કરું તો એમને કોઈ જરૂર જ નથી, તો પણ એમની ઓક્સિડેશન અવસ્થાની આપણે જનરલી વાત કરી લઈએ તમારા લોકો માટે. તો ફરીથી બોલું છું, એમની ઓક્સિડેશન અવસ્થાની હું જો વાત કરીશ તો એમાં ઝેનોન તત્વ છે અને ક્રિપ્ટોન તત્વ છે. બરાબર છે. એક ઝેનોન તત્વ અને ક્રિપ્ટોન તત્વની વાત કરીએ તે વિવિધ પ્રકારના ઓક્સિડેશન અવસ્થાઓ સાથેના કંઈક સંયોજનો બનાવતો હોય છે, જેમાં ઝેનોન વધારે પડતું ફેમસ તમને જોવા મળશે. તો ઝેનોન માટે તમે ઓક્સિડેશન અવસ્થાઓ પણ યાદ રાખજો +2 +4 +6 +8 આવી ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાવતો હશે. અને એને એના જેવું જ બીજું એક કોણ ફોલો કરતું હશે તો કે ક્રિપ્ટોન પણ ફોલો કરતું હશે. બરાબર છે. ક્રિપ્ટોન પણ કંઈક એના બહુ થોડા ઘણા સંયોજનો પણ બનાવવાનો ટ્રાય કરતું હશે. હા, થોડા ઘણા અંશમાં આમાંથી રેડોન પણ ફ્લોરિન સાથે સંયોજનો બનાવવાનું ટ્રાય કરતું હશે. તો હકીકતમાં નિષ્ક્રિય સમૂહની અંદર પણ યાદ રાખજો ઝેનોન ક્રિપ્ટોન આ બંને એવા તત્વો છે કે એમાંથી ઝેનોન તો ખાસ કરીને કોના સાથે તો કે ઓક્સિજન અને ફ્લોરિન જેવા તત્વો સાથે સંયોજનો બનાવશે. બરાબર છે.
ક્રિપ્ટોન પણ કંઈક અંશે કોના સાથે, તો કે ફ્લોરિન સાથે કાં તો ઓક્સિજન સાથે ક્યાંક નાનકડા અંશમાં થોડા ઘણા સંયોજનો પણ બનાવતું જોવા મળે છે. તો આ બધી માહિતીઓ ક્યાંક કામમાં આવશે. હજુ હવે તમારા માટે બહુ સરળ સવાલ સમજવા જેવો દરેક વિદ્યાર્થીઓએ કે એમાં કયા કયા પોઈન્ટ આપણે સમજી શકીએ. તો જે આખી ઇલેક્ટ્રોન રચના આપણે લખી એમાં એક વસ્તુ તમે લોકોએ નોટિસ કરી દરેક વિદ્યાર્થી મિત્રોએ કે અહીંયા એની બાહ્યતમ કક્ષાનો ક્રમ કેટલો જોવા મળતો હતો? 1. અહીંયા એની બાહ્યતમ કક્ષાનો ક્રમ કેટલો જોવા મળતો હતો? 2. અહીંયા એની બાહ્યતમ કક્ષાનો ક્રમ 3. અહીંયા 4. અહીંયા 5. તો જેમ જેમ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ શું જોવા મળે છે? તો કે એની બાહ્યતમ કક્ષા વધતી જાય છે. એટલે કે પરિણામે કદ કેવું થશે? મોટું થશે. તો તમારા માટે આપણે સમજાવવાનો ટ્રાય કરીએ છીએ ને. તો દરેક વિદ્યાર્થી મિત્રો સમજજો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધાની અંદરની આપણે જે ચર્ચાની વાત કરી તો પરમાણુ ક્રમાંક તમે દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે જ હવે, બરાબર છે. તો આજે પરમાણુ ક્રમાંકની આપણે જે ચર્ચા કરી એમાં જુઓ સમૂહમાં ક્યાંથી ક્યાં તરફ જાઓ છો? તો કે આ સમૂહમાં તમે ઉપરથી લઈને કઈ બાજુ જાઓ છો? તો કે નીચે તરફ જાઓ છો. એમ તમે દરેક વિદ્યાર્થી મિત્રો નોટિસ કરો કે એના બાહ્યતમ ક્રમમાં શું થઈ રહ્યો છે? કક્ષામાં કેવો થઈ રહ્યો છે? તો કે વધારો. ફરીથી મારો શબ્દ સમજજો કે n = 1 થી લઈને છેલ્લે કેટલે સુધી જશે? તો કે n = 6 સુધી, અથવા તો ઓર્ગેન્સન લેશો તો n = 7 સુધી જશે. તો સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ છો એમ પરમાણુ ક્રમાંકમાં કેવો જોવા મળે છે? વધારો. સતત વધારો થઈ રહ્યો છે. આમ જોઈ લો 2 માંથી ડાયરેક્ટ 10, 10 માંથી સીધો 18, 18 માંથી સીધો 36. એક આવું વસ્તુ જોવા મળી છે. એના સિવાય પરમાણુ ક્રમાંકમાં વધારો થશે તો પરમાણુના કદમાં પણ કેવો જોવા મળે છે? વધારો. એના સિવાય આપણે એમ કહી શકીએ છીએ કે એના મુખ્ય ક્વોન્ટમ આંકમાં શું થઈ રહ્યો છે? તો કે વધારો. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે n, અથવા તો તમે એમ કહી શકો છો કક્ષા, એમાં પણ વધારો થઈ રહ્યો છે. દરેકે જોયું હશે કે આમાં 1s ભરાય તો આમાં 2s2p6 એટલે કે n = 2માં, અહીંયા 3s2 3p6, અહીંયા 4s2 4p6 અગાઉ આપણે જોઈ ચૂક્યા. તો પરમાણુ ક્રમાંકમાં વધારો, પરમાણુના કદમાં વધારો, મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારો, એક આવી વસ્તુ આપણને જોવા મળી. તો આના નાના પરથી હજુ પણ આગળ વધતા લઈ જઈએ તો કે પરિણામે બાહ્યતમ કક્ષાનો ના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું થઈ જાય છે? બકા, તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થશે? ઘટે છે. એક આ વસ્તુ પણ યાદ રહી ગઈ. અને એના પરિણામે તમને શું જોવા મળશે? તો કે કેન્દ્રનું ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર કેવું થઈ જશે? વધશે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે શિલ્ડિંગ અસર, એ શિલ્ડિંગ અસર પણ કેવી થવા જશે? તો કે વધે છે. અહીંયા હવે પરિણામે કેન્દ્રથી બહુ દૂર જતો જશે તો આપણે આના પરથી કદાચ કહી શકીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા કેવી થશે? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તમને પરમાણ્વીય ત્રિજ્યા કેવી જોવા મળશે? વધે છે. આયનીય ત્રિજ્યા પણ કેવી થશે? વધે છે. અને આ બધું થતું હશે તો તમે એક જ મસ્ત વસ્તુ કહી શકો છો કે આ બધાની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા યાદ રાખજો કે એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થઈ જશે? ઘટશે. એટલે કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જતા તમને શું જોવા મળ્યું? તો એમનું આયનીકરણ એન્થાલ્પી એટલે કે ΔIH નું મૂલ્ય કેવું થશે? ઘટે છે. પરંતુ એક મસ્ત લાઈન લખું છું દરેક વિદ્યાર્થી મિત્રો માટે યાદ આપવા જેવી, સમજવા જેવી, કે આયનીકરણ એન્થાલ્પી આખા આવર્ત કોષ્ટકની અંદર વાત કરશું. તો ફરીથી બોલું છું, આયનીકરણ એન્થાલ્પીના આ બધાના મૂલ્યો કેવા જોવા મળશે? ઊંચા જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આ બધાના કેવા હશે? પહેલા સમૂહની સરખામણીમાં કાં તો આવર્ત કોષ્ટકમાં આ બધા કેવા છે? જમણી બાજુ છે. તો ત્યાં એ બધાના મૂલ્યો કેવા જોવા મળશે? ઊંચા જોવા મળશે.
તો એક આ વસ્તુ ધ્યાનમાં આવવી. આના સાથે હજુ પણ દરેક વિદ્યાર્થી મિત્રોને બીજી એક સારી વસ્તુ કદાચ કહી દઈએ કે આમના નામના સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો પણ કેવા થશે? તો કે ઘટે છે. કેમ ઘટશે એ પણ તમને કદાચ કહી દઉં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો, જેમ જેમ પરમાણુ ત્રિજ્યા વધે એમ કેન્દ્રથી દૂર જવાના લીધે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કંઈ કરતું નથી. એક આ વસ્તુ ધ્યાન આપવી જોઈએ. એના સિવાય બીજી આમાં કદાચ એક મસ્ત પોઈન્ટ આપણે સમજવા જેવો અથવા તો લખવા જેવો, યાદ કરવા જેવો કે આ બધાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ હશે. હવે સંપૂર્ણ હશે તો એટલા માટે આમના ડેલ્ટા EGHના જે પણ મૂલ્યો છે એ મૂલ્યો બધા કેવા જોવા મળતા હશે? તો કે ધન જોવા મળતા હશે, અથવા તો એમ કહી શકીએ છે વધુ ધન જોવા મળશે, વધુ પોઝિટિવ જોવા મળશે. કારણ એટલા માટે કદાચ કોઈ પૂછે તમને તો તમે કદાચ કહી શકો કે આ બધા કેવા છે? ઉમદા વાયુ ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે, ફરીથી બોલો છો, એમને એ બંનેની જરૂર છે નહીં. કારણ કે એને મેળવવા કે ગુમાવવાની કંઈ વૃત્તિ જ નથી, એને ધરાવો જ નથી, તો એની એટલી બધી જરૂર પડતી નથી. તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હશે, એટલે કે પોઝિટિવ ટાઈપ, બરાબર છે. એવું આપણે વિચારી શકીએ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીના મૂલ્ય તો વધુમાં વધુ પોઝિટિવ હશે, પણ ઉપરથી નીચે તરફ તમે જ્યારે જાઓ છો ત્યારે એ મૂલ્ય કેવું થયેલું હશે? ઘટતું હશે. એટલે કદાચ તમે વેલ્યુ વાઇઝ જોવા જશો ને ટેબલમાં તો તમને પ્લસ વેલ્યુ હશે એ કેવી જોવા મળતી હશે? તો કે ઘટતી જોવા મળતી હશે, એટલે કે અલગ વધુ ધન જોવા મળતી હશે. તો આ વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોએ મગજમાં સેટ રાખવી અથવા તો યાદ કરી રાખવી. પાક્કું? તો અત્યાર સુધી આપણે જે પણ ટોપિક આમાં ભણ્યા એમાં એના બધા જ ભૌતિક ગુણધર્મની સિમ્પલ ચર્ચા કરી લીધી.